મિત્રો અમે કૃષિની દવા લઈ લીધી છે અને અમે અત્યારે આવી ગયા છીએ ધોળા રેલવે સ્ટેશને. છે આવી જાય ને તો પકડો અંદર જતા રહ્યા લઈ લો મદારી મોડા આયા. હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો હર માથે તો કેમ છો બધા મિત્રો? મજામાં છે તો ફરી સ્વાગત છે તમારો મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો અત્યારમાં થઈ જશે કમ્પ્લીટ અને આજે જવાનું છે મારે કૃષિ અને એના મમ્મીને લેવા માટે, કેમ કે અહીંયા કણે થોડુંક એકલા આવવાનું દેવા માટે એટલા માટે. એટલે હું ને બીજું કોઈ છે નહીં, હું એક જ છું એટલા માટે હવે હું થોડીક વારમાં નીકળીશ. જો કે 10 સવા 10 તો થઈ ગયા જ છે. એટલા માટે હવે ટ્રેન આવવાનો થોડોક ટાઈમ છે, 11 વાગે ટ્રેન આવી જાય છે તો એ ક્યારેક વહેલું મોડું થઈ જાય છે. અને વહેલું મોડું એટલે બહુ વહેલું મોડું થઈ જાય છે. જોઈએ કે આપણે હવે ક્યાં કેટલા વાગે પહોંચવી છે. હું તો મારા ટાઈમે પહોંચી જાઉં ત્યાં રેલવે સ્ટેશન, કે 11 વાગ્યાનો ટાઈમ બાંધેલો છે આપણા માટેનો, અને એનો ટાઈમ રેલગાડીનો ટાઈમ પણ એ જ છે, પણ ક્યારેક વહેલા મોડું બહુ થઈ જાય છે એમ. મિત્રો અત્યારમાં છે ને એક તકલીફ થઈ છે, કારણ કે આ જો મેં અત્યારે આવી જોયું ત્યાં કલેજો એ તૂટી ગયો. હજી અત્યારે ત્યાં આમ કરીને આમ કર્યું ત્યાં તૂટી ગયું. તો એ પહેલાં તે થોડો ઘણો તૂટી ગયેલો છે, તો તે રીતને તૂટી ગયો છે. તો એને રાણપુર જઈને નવો નખાઈ દેવો પડશે. ચાલો તો હવે નીકળી જાય. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગઈએ છીએ રાણપુર રેલવે સ્ટેશને, અને અહીંથી બેસી જઈશું ટ્રેનમાં અને સીધા જઈશું ધોળા. તો આજનું ટાઈમિંગ ઓકે જ છે. જો 10:57 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે 11 વાગે લગભગ ટ્રેન આવી જશે. અહીંયા બોટાદ બાજુથી જે ટ્રેન આવી છે એ સુરેન્દ્રનગર જવાની સાઈડ છે, એ 11 વાગે અહીં ટાઈમિંગે પહોંચી જશે. લગભગ ક્રોસિંગ તો આવ્યા જ છે, એટલા માટે અહીંયા રહી ગઈ છે કે હવે જો અત્યારે રેડી છે ટાઈમ ને પરફેક્ટ બે. તે દિવસે તો બહુ મોડું થઈ ગયું હતું. મિત્રો સામેથી ટ્રેન આવી ગઈ છે, એટલે હું આમાંથી ઉતરીને પછી સામેની ટ્રેનમાં ચડી જઈશ. આ ટ્રેનમાં જવાનું મારે. તો હવે આપણે પહોંચી ગયા છીએ જંક્શને, અને હવે અહીંથી જઈશું આપણે રિક્ષામાં. જંક્શનમાંથી થોડાક બહાર આવ્યું એટલે આપણને અહીંયાથી રિક્ષા મળી જશે. તો અહીંયા બહાર જ હોય છે. મિત્રો કૃષિની અને બંચીની જગ્યા થાય એમ નથી ને, તો પછી હું હાલીને આવતો થઈ ગયો. એટલે અમે બધા એક સાથે હવે રિક્ષામાં બેસશું. મિત્રો અમે છે ને કૃષિને હું ભેગો થઈ ગયો, અને પછી પાછા આવતા ડાયરેક્ટ હોસ્પિટલે. હા જો નાટક થઈ ગયા ચાલુ નહીં બેટા. મિત્રો અમારે છે ને આ ભાઈની દવા છે ને એ આ જ હોસ્પિટલે આવવું પડે. જોકે તમને ખબર છે કે આ હોસ્પિટલ કઈ જગ્યાએ આવી, એટલે એને છે ને પહેલેથી દવા આ જ જગ્યાએ લેવી છે. એનું કારણ છે કે એને આની સિવાય બીજા કાંઈ ફરક પણ નથી પડતો, અને ફરક પડે તો એમાં એવું થાય કે ક્યારેક અમે અમુક વાર એને બીજી જગ્યાએ લઈ ગયા છું. એ રીતે શા માટે કે તાત્કાલિક સારવારની જરૂર હોય તો, અને એ રીતે બહુ જેવું તેવું હોય તો, શરદી કે ઉધરસ હોય તો, બાકી એની હરેક
તે હોસ્પિટલમાં જો છે એમ અહીં કણે જ આવતા રહ્યા હતા એમ. આ જો હોસ્પિટલ રહી ને એ મારા ઘરથી લગભગ 85 થી 90 કિલોમીટર થાય છે, પણ તો પણ હું દવા લેવા ઠેઠ અહીંયા આવું છું. શા માટે? કે આને સીધો એને ફરક પડી જાય એમ. એક જ વાર દવા લઉં ને એટલે સીધો ફરક પડી જાય. અને એના પછી આવ્યો તો એકવાર શિહોર, ત્યાંથી એકવાર દવા લીધી હતી, અને ધંધુકાથી અમે 2 થી 3 વાર દવા લીધી છે. અને ધંધુકાથી જો ફરક ન પડે ને એટલે ડાયરેક્ટ એને આ જ હોસ્પિટલે લાવી લઉં. એટલે એને અહીંયા લાવું ને એટલે એક જ વારમાં, પહેલી જ વારમાં કમ્પ્લેટ હરેક દવા. મિત્રો અમે ક્રિશિવને તો આ જગ્યાએ લાવતા જ હતા દવાખાને કે જેથી કરીને ફરક પડી જાય, પણ મારા પપ્પાને પણ અમે લાવેલા છીએ. અને એમને શા માટે ખબર છે કે 2 ઓપરેશન કરાયેલા છે એમને, તો એમને એટલો ફરક પડી જતો હતો. અને આ હોસ્પિટલમાં એટલી સારવાર મળે છે ને સારી કે બહુ સારી એમ. તો હું છે ને મિત્રો વધારે એવું કંઈ તકલીફ જેવું લાગે ને એટલે ડાયરેક્ટ આ જ હોસ્પિટલે લઈને આવતો રહો. અને ઘણા બધા મિત્રોને મેં કીધેલું પણ છે કે તમે બીજે બધે હેરાન ન થશો, ડાયરેક્ટ ટીમ્બી હોસ્પિટલે જતા રહો. ત્યાં આગળ મસ્ત સારવાર, બધી સુવિધા ફ્રીમાં છે. અથવા તો કોઈને જો આ વિડીયો જોતા હોય તો એને કહેજો કે કદાચ કોઈને ગામમાં તકલીફ હોય અથવા તો દવા બવા ન લઈ શકતા હોય. અમુક ઘણા બધા હોય છે જેને દવા લઈ શકતા નથી અને તકલીફમાં રહેશે, તો એને આ ટીમ્બી લગીનું ખાલી ભાડું લઈને જ આવવાનું છે. ખાવા પીવા રહેવાની બધી સુવિધા ઉપલબ્ધ છે અહીંયા. કદાચ હોસ્પિટલની અંદર જો દવા નહીં હોય તો તમને બહારનું મેડિકલ પણ સીધી આપશે અને કહેશે કે આ જગ્યાએ જાઓ લઈ આવો, એટલે ત્યાં આગળ તમને 30 થી 40% ડિસ્કાઉન્ટ પણ આપી દેશે. તો મિત્રો હવે ક્રિશુને અંદર લઈને જવાનું છે હોસ્પિટલમાં, તો એને બતાવી આવી. મિત્રો અમે ક્રિશિવની દવા લઈ લીધી છે અને અમે અત્યારે આવી ગયા છીએ ધોળા રેલવે સ્ટેશને. જોઈ લો અત્યારે આ ટ્રેન એક પડી છે મહુવાવાળી, અમારી ટ્રેન હજી આવવાની બાકી છે. બાકી છે ને બેટા? એ જો આવી જાય ને તો આપણી ટ્રેન આવી જાય. હાલો હા હા હાલો આગળ જતા રહી ધીમે ધીમે. થોડાક પાછળ જવું. આવી રહ્યો જો કેશવ નાનો નાનો, એટલે અત્યારે આવો મોટો થઈ ગયો છે હે ને, અત્યારે આવો મોટો થઈ ગયો. હાલો જય 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 તો જય જય કહેજે, 2 હાથ છોડાલ મારે જોડાવા. હા કે મારે બધું કામ છે. તારો દડો બે મિત્રો 1 જ મિનિટ. હા નીચે કંઈક થયું લાગે છે, જો તમને દેખાય તો હું જો નીચે દેખાય. પકડો અંદર જતા રહ્યા, લઈ લો. અધર કિને કેટલા ન સડે, એટલે અધર કિને કેટલા નહીં સડે બસ એટલે. હવે લઈ લે. તો અમારું શું કામ? દાદા નું આયા પણ મોડા આયા, મદારી મોડા આયા. મિત્રો ઘરે આવીને પછી હે ને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો અને પછી અત્યારે પાછો આવી ગયો છું ધાબા ઉપર. ધાબા ઉપર આવ્યો ને તો આ કણ આવતો તો એકદમ મસ્ત મજાનો પવન, અને વરસાદે મારી દીધી છે બ્રેક. 2 દિવસથી વરસાદ આવતો નથી. સવારે છોટા નાના થોડાક છાંટા આવતા હતા, પછી એવું કંઈ આજ હતું નહીં, પણ 2 દિવસથી બ્રેક લાગી જાય છે. અને જોકે થોડાક દિવસ એવું ન આવે તો પણ સારું છે, અને પછી થોડાક દિવસ પછી પાછો આવી જાય
તો પણ સારું જ છે. સારું ચાલો મિત્રો, આજનો વ્લોગ આટલો જ. તેને મજા નવા વ્લોગની સાથે તો ટાટા બાય બાય.